શિવાની ઓ ભાઈ નહીં તોડવા દો વંશભાઈ તો ખારા થઈ જાય જો પેલા ઈ ને તમારા આંખનો હોજો ઉતરી જો કે નહીં સવારમાં જઈ પડે અત્યારે તો હારી છે કે અત્યારે હોજો ઉતરી જાઓ જા આંખ હોજો ચડી ગયો તો શિવાની બેન છે ને સવારમાં બાસ્કો ભરી લીધો કાલ નહીં રામ રામ ને સીતારામ બધાને માતાજી જવાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખેવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નાથીને તૈયાર થઈને હવે પડા બાજુ આવતા રહેશી અને અત્યારે કામ આપણે બધું બાકી છે ઘરકામ કપડાને એવું બધું ધોવાનું કેમ કે કુંડી ખાલી કરવાળી પહેલાં કીધું સાફ કરી નાખ્યું વિસળી નાખવી કુંડી અને ખાલી કુંડી થઈ ગઈ કાં તો લાઇટે જતી રહેશે એટલે હવે લાઇટ આવી નથી એટલે લાઇટ આવે ત્યારે આપણે કુંડીને એવું બધું ભરવાનું થશે ને પછી બીજું કામ આપણે થાય પણ આપણે રસોઈ બનાવવાનું ને એવું બધું અત્યારમાં ફટાફટ કરી વાળવી અને ઘરે આપણે શિવાની બેન હોય વિહાનભાઈનું હોય એટલે બધાને રાખતા રાખતા આપણે દેરાણી જેઠાણીને કામ કરવાનું હોય અને અત્યારે હવે એમ કહેવાય કે વાદળાને એવું છું છે ને એટલે વાતાવરણ અત્યારે થોડુંક બદલાવાનું છે કેમ કે ચોમાસા જેવા વાદળા અત્યારે થવા માંડ્યા છે ને સવારમાં તો હાવ ઢગ જ વાતાવરણ હતું એટલે થોડુંક શરદી ને એવું બધું મને હોતા શરદી થઈ ગઈ છે થોડી ઘણી શિવાની બેનને થોડું ઘણું વિહાનભાઈને નાના બાળકોને જો કે વાદળા થાય ને એટલે શરદી થઈ જાય ત્યારે મોટાને થઈ જાય છે તો નાના છોકરાને તો હબ થઈ જ જાય એટલે અત્યારે કંઈક વાદળા ને એવું આ રીતે વાદળા છે અત્યારે તો ઓછા દેખાય છે આમ તો ઘણાય કહેવાય અત્યારે એટલા વાદળા ઘણાય જ કહેવાય નકર સવારમાં તો હવા આમ તડકો જ નથી નીકળો અત્યારે તો ઘણો ખરો તડકો નીકળો છે પણ આપણે અત્યારે જો વાડી બાજુ આંટો મારો આવતા રહેશી આપણે નીંદને એવું આવ્યું હતું ને ઘણું ખરું મોટું કમ્પ્લેટ સરસ મજાનું થઈ ગયું છે આ બાજુ જો ઉગી ગયું છે કમ્પ્લેટ પહેલાં એમ થતું તો પારવું પડે કે એ તો ઉગે પછી ખબર પડે એટલે વાંધો નહીં આવે માપસર સરસ મજાનું ઉગ્યું છે ઓલી બાજુ થોડા ઘણા સા મકાઈના છે આ બાજુ આ બધી ઝાર ને એવું બધું છે અને આપણે આ તો વાટ્યું ને એવું બધું છે એ ધીમે ધીમે વાટવાનું ચાલુ જ હોય નવરાય હોય ત્યારે આપણે વાટતા હોઈએ અને છોકરાને રાખવાના હોય અત્યારે જો વાદળા છે ને એટલે ઘડીક છાંયો અને ઘડીક તડકો એવું વાતાવરણ થાય છે તો ઢોરમાલ આપણે નીંદને એવું નખાઈ ગયું છે અને કાંક જો ખાવાનું ચાલુ છે અને કાંક ખાઈ રાખીએ અને આપણે કુંડી હવે ખાલી છે આમાં શેવાળ એવું થઈ ગયું છે એટલે આપણે સાફ કરવાની છે કીધું લાઇટ આવે ને થોડી કાંક પાણી ઓલું થાય ને ડખવાળીને પાછું આપણે પાણી જવા દઈશું ને કાંક ફરતી ફરતી બાજુથી થોડું ઘણું જો કાદળ ઉખેડેલો છે પછી આમ વિસોળી ડખવાળ નાખ્યું જાજુ પાણી થાય ને એટલે બધું એને ભેગું જતું રહે અને પછી નવેસરથી આપણે કુંડી ભરવાની થાય પણ અત્યારે લાઇટ જતી રહી છે અમારે શિવાની બેન ફોન કરે છે હવે જો નહીં શિવાની બેન ફોન કરે ને વંશભાઈ પેન્સિલ ખૂટી ગઈ ઠેક અણી કાઢવાની છે ને પેન્સિલ ખૂટે કાંઈ થોડી ઘડીક વારમાં હંસો શેક નહીં તાર ભાઈ તો હંસો નહીં રાખતો તું ઓ ભાઈ નહીં તોડવા દો વંશભાઈ તો ખારા થઈ જાય જો ભાઈ બોન ને પણ એવું કામ હોય વંશને ચોપડા ન અડવા દે અને શિવાયની બેનને લેવા હોય જો મૂક દે આ દિવાલિયા કોણ લાવ્યું અહીં કણે શિવાની બેન જો આવા તોફાન કરે છે અમારે ને વિહાનભાઈ જાગતા હોય એવું લાગે છે જાગે છે ને ડોળા કાઢે છે વિહાનભાઈ ડોળા કાઢે છે જો હલાવા હુતા હુતા જાગે છે ને રાતે રાતે બોલાવે વંશભાઈ અને આ બાજુ વંશના મમ્મીને મેથી તોડવાનું હાલે છે મેથીની ભાજી બનાવવાની પછી ને શિવાનીને કાંઈ ખાવી ન હોય આપણે ખાવાની હોય ગઢી થવા મળી સમજો શીંગું આવી ગઈ એટલે શીંગું આવી ગઈ પાકી જવા મળી એવી થઈ ગઈ હવે એમ જો એટલે બધી ને એવી થઈ ગઈ એવું લાગે છે એટલે ઉપાડી જ લીધી છે આપણે જો પછી સરસ મજાના પાંદડાની ભાજી બનાવશું તો હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે મેથીની ભાજી પણ બનાવી નાખી છે અને ઘઉંનો લોટ પણ બાંધી વાળો છે અને હવે આપણે રોટલી ખડવાની છે એટલે ઘઉંનો લોટ બાંધીને આપણે તૈયાર રાખ્યો છે અને શિવાની બેન એના બાની ઓલા ઘરે જતા રહ્યા છે શિવાની બેન એ ઘરે રમાડવા લઈ જશે અને વિહાનભાઈને તેડી જશે બધા ત્યાં ગયા છે એટલે એ ઘરે રમશે ને આપણે અહીંયા રાંધવાનું છે એટલે શિવાની બેન એ નથી રહેતી ને વિહાનભાઈ નતા રહેતા એટલે ઓલા ઘરે લઈ ગયા ને આટો મરવા એટલે બેને મજા આવી ગઈ એટલે એ ત્યાં લઈને ગયા છે એટલે આપણે રોટલી ને એવું બધું બનાવી નાખી ઘઉંની રોટલી બની ગઈ છે એટલે ભાઈ એક રોટલી આપણે શેડવાની બાકી છે બાકી બધી આપણે વણાઈ ગઈ છે આટલી રોટલી તૈયાર થઈ ગઈ છે આમ ગણો તો રોટલા તો આ એક આપણે શેડવી નાખી શાક તો આપણે તૈયાર થઈ જશે એટલે શિવાની બેનને એ વૈયાવા છે ભૈલો અને જો વસરીમાં ખવડાવે છે ને બારની ભૈલાને હિસકાવે છે ને એવું બધું છે તો હવે થોડોક પાછો તડકો નીકળે ને ત્યારે તડકો લાગવા મળે છે
અને વાદળા હોય ત્યારે સાંયો, અને એક તો સુલાનો હોય તાપ ને ઓલો હોય તાપ એવું થાય. એટલે જો અત્યારે પાછો સાંયો થઈ ગયો. હમણાં થોડીક વાર પહેલાં તડકો જ હતો, એટલે ઘડીક વારમાં સાંયો અને તડકો ને એવું થયા કરે છે. હવે આપણે બપોરા પાણી ને એવું થઈ ગયું છે, અને થોડીક વાર આપણે સુઈ ગયા હતા, ને હવે પાછા આપણે જાગી જાય છીએ. અને શિવાની બેને થોડીક વાર સુઈ ગયા હતા, ને અત્યારે એ હોતા જાગીને હવે રમવા મળી છે. અને આપણે અહીંયા ઘરે લગન ટુકડા આવે છે, એટલે આપણે બધું અત્યારે સજાવવાની ને એવી બધી વસ્તુ છોડવા મળ્યા છીએ. અને શિવાની બેન જો ફોન કરે એટલે એના બહાર રાખે. હવે જો પહેલા ભાઈ પહોંચી ગઈ, પહેલો થૂ તો છે એને તો હુવા દે. જો વિયાન હું તો છે ને એટલે એને જગાડવા વહી જાય છે શિવાની. ક્યાં એને કહો તો ક્યાં તોરણ લગાવવાનું છે, કહો તો ક્યાં બધી નવીન નવીન તોરણ લગાવવાનું ચાલુ છે અમારે બહાર. હાકે જો એક આ પેલાનું બનાવેલું હોય તોરણ ને એવું બધું, પણ ઓલા ઘરે થોડીક વાર એમ તો આવું લગ્ન પ્રસંગ ને એવું હોય ને ત્યારે આવા મોતીના તોરણ ને એવું બધું ટીંગાડવી, એટલે ટીંગાડે છે નહીં. હા જો ખીલી ઓંબાવે છે એને બાને એ ખીલી ઓંબાવે છે, એટલે એ તોરણ લગાવી દે. જો કેવો સરસ મજાનો દેખાવ આવે છે નહીં. આવી શિવાની હાલ બનતું છે ને તો ક્યાં તોરણ લગાવવાનું છે, હાલ તો આવશે ને ભાઈ પાસે રહેવું છે. ઈ તો જાગી ગઈ છે, પણ વિહાનભાઈ ને તે જગાડી દેવો સારો, એને નહીં થવા દેવો. ભગવાનનો એટલે માતાજીનું મંદિર સરસ મજાનું સાફ કરવાળું છે. અને આપણે ઠાકર ભગવાન કૃષ્ણ ભગવાનને બીજા કપડાં હોતા પહેરાવી દીધા છે, નવા નવરાવીને જો સરસ મજાના કપડાં પહેરાવી દીધા છે. કેવા સરસ મજાના દેખાવ આવે છે. અને આ કપડાં આપણે ધોઈને અહીંયા રાખી દીધા છે. મુકુટ ને બધું અલગ અલગ છે, એટલે આમાં એલો મુકુટ છે એ પહેરેવો છે. અને કેવું સરસ મજાનું આમાં લાલ પથાણું હતા ને લઈ લીધું, ને પહેલાં પથાણું ને એવું નહોતું, એટલે હવે સરસ મજાનું વ્યવસ્થિત લાગવા માંડ્યું. અને આ બાજુ હતા ને આપણે તોરણ લગાવી દીધા છે. આ બાજુ જો આવું તોરણ છે. આપણે શિવાની બેન જો નનકારા હવા મહિનાના હતા ત્યારે શિવાની બેન આવા હતા કાંક. અને આ બાજુ આખું ને બસ મોરલાવાળો પડદો ને એવું બધું લગાવી દીધું છે. કેવો સરસ મજાનો દેખાવ આવે છે. ગણપત દાદા છે એવો છે. અને ક્યાં જાશો, ક્યાં જાસ, બાય બાય શું કામ કહેશો, પાછી હાલ, પાછી હાલ, બાય બાય નથી કેવું. બાથરૂમ બાજુ કુંડીએ જવું હોય ને એટલે આપણને બાય બાય કહેવા મળે. પાછી આવતી રે હાલ, હાલ પાછી હાલ ને ફોહલાવું નથી એમ કરીને કુંડીએ જતી રહેશે. હાલ અમારા અંકિતાબેન ને વંશભાઈ ને એની શાળેથી આવતા રહ્યા છે. અંકિતાબેન અમારા કપડા હોતા ને લેતા આવ્યા. 50 રૂપિયા પેલા એ નહીં તમારા આંખનો હોજો ઉતરી ગયો કે નહીં? હવારમાં જઈ પડે ત્યારે તો હારી છે કે અત્યારે હોજો ઉતરી ગયો. જા આંખો હોજો ચડી ગયો તો શિવાની બેન છે ને સવારમાં બાસ્કો પેલી તો કાલ નહીં. આહા શિવાની બેન આમ એને ફઈને મારી લીધું તું. શાનું ભાડું દેવાનું છે? કપડાં લેવા એનું થોડું કઈ ભાડું દેવાનું હોય, ઉપાડીને લાવવા એ તો લેતા હો તમે, એમાં શું ના નહીં શિવાની. હા સમજા તમારે સામું જ જોઈ રહેશે. અત્યારે હોજો ઉતરી જાઓ અંકિતાબેન, રોવા મળતા નહીં. સવારમાં તો રોવા જેવા થઈ જતા, દુખતી હતી. અને આ બધું ઉડીસાબેન ભાગ લઈને આવ્યા, સમજો સમજો શિવાની મમ લઈને આવી. જો જો આજે તો આજે હવે એની પાસે વહી જા જા તો કેવી વહી ગઈ. હવે એ ભાગ જ તે મમ ખાટલો કેમ આડો રાખી દીધો હે? એને અંદર જવું છે રસોડામાં, અને અંકિતાબેન ખાટલો આડો રાખી દે હે. વસ્તુ તમારી રહેવાની જ દેતી, એટલે શિવાની બહાર રાખે છે. કેવું કરે છે સમજો અંકિતાબેન ની વસ્તુ બધી. અને શિવાની હોત ને અગાઉ ટાટા ખેવા મળી. તમે બધું સરખું કરો છો, બધું મૂક્યા છે અને એવું બધું કરે છે. જો તું હા કેટલી ખુશ થઈ ગઈ જો તો. હવે આપણે વાસીદો ને એવું બધું કરી વાળ્યું છે ને હવે આપણે જવાનું છે પડામાં, કેમ કે બા જશે ખડ વાટવા, એટલે એ વાટે પછી આપણે લઈને આવવાનું હોય. એટલે બા અગવત જતા રહ્યા હતા, મેં બધું ઢોરને હાંઠ્યું ને એવું બધું વીણું ને વાસીદું કર્યું. અને હવે સુરેશ દાદા હાથમી ગયા હે. વાદળા આડા થોડા ઘણા અંજવાળું પ્રકાશ પડે છે, એટલે વાદળા આડા હશે. કેવું સરસ મજાનો અત્યારે નજારો દેખાય છે.
તો હાલો ફટાફટ આપણે જઈવી ગાયના બા આવ્યા છે એટલે ઘણી ખરી નીણ તો વાટી જ લીધી છે. તો બાએ તો જો કેટલી નીણ વાટી લીધી છે ને હજુ વાટવાનું બાને ચાલુ જ છે. એટલે હવે ફટાફટ આપણે સલાખામાં નાખવા મળવી, પછી ભારો થઈ જાય ને પછી બા મને ચડાવી દે એટલે આપણે હારવાનું પણ ચાલુ થઈ જાય. એટલે સલાખો પાથરીને જો 1-2 કોળિયામાં નાખી છે હોત ને પછી ઉપડે નહીં એટલું આમાં નાખશું. બાકી લીલું ખડું એટલે થોડો ઘણો વજન નહીં હોય, આમાં ઉકલ હોય એમાં તો એટલું મોટું ગાંઠડી બાંધી દો તો એટલો બધો વજન ન થાય ને આમાં થોડુંક નાખો તો વજન થઈ જાય. પાણી પીવે ને લીલું ખડ હોય એટલે થોડોક વધારે વજન હોય. તો બસ હવે નીણ લઈને જતા રહેવી અને પછી આપણે ઘરે જઈને વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.